Good morning, Vidyarthi Mitro. Welcome to Merchant Engineering College. In the last lecture, we are discussed about the static characteristic of instrumentation system. Most of all, static characteristics are completed within three. Now we are discussed about the static characteristic is threshold. First of all, what is threshold? અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો થ્રેશોલ્ડની ડેફિનેશન. તો થ્રેશોલ્ડ is the smallest measurable input below which number of output change can be infinite. એ શું કહેવા માગે છે? થ્રેશોલ્ડ એ મોસ્ટલી મિકેનિકલ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય એની અંદર યુઝ થાય છે, બરાબર છે. ઇલેક્ટ્રિકલી પણ યુઝ થાય, પણ એની અંદર જે એરર છે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિકની અંદર જે વેરિએશન છે એ કેવું હોય? એકદમ નહીં હોય. અને જે વસ્તુ આપણને એક્ઝામ્પલથી જ સમજવું પડશે, બરાબર છે. તો એક્ઝામ્પલ દ્વારા મેઇન એ વસ્તુ શું કહેવા માગે છે અહીંયા આગળ? સ્મોલેસ્ટ મેજરેબલ ઇનપુટ. તમારું જે મેજરેબલ, જે મેજરિંગ કરેલું ક્વોન્ટિટીનું ઇનપુટ છે, તમે ઇનપુટ જે આપો છો સ્મોલેસ્ટ કેવું છે? એકદમ નાનું. બિલો વિચ નંબર ઓફ આઉટપુટ ચેન્જ કેન બી ઇન્ફાઇનાઇટ, ડિફાઇનાઇટ. ઇટ મીન્સ એ શું કહેવા? આઈડેન્ટિફાઈડ. એટલે એ શું કહેવા માગે છે કે તમારું આઉટપુટ એની સાથે બહુ એટલું બધું ચેન્જ થતું નથી, અથવા તો તમે એ વસ્તુના આઉટપુટની અંદર ચેન્જ જે થાય એને શું કરો છો? ઇગ્નોર કરો છો. ફોર એક્ઝામ્પલ, while specifying threshold, manufacturers give the first detectable output change. કેવું આપો છો? ડિટેક્ટેબલ, કે જે ઇઝીલી તમે શોધી શકો છો. ઓકે. નાઉ ફોર એક્ઝામ્પલ, ઇન અ ડિજિટલ વોલ્ટમીટર. ડિજિટલ વોલ્ટમીટર જે આપણને ડાયરેક્ટલી વોલ્ટેજની વેલ્યુ દર્શાવે તે, whose least significant digit represents 1 millivolt. 1 millivolt is also called as a 1 upon 1000 volt. The threshold is also 0.001. So threshold એની અંદર કેટલો છે? સેમ 1 upon 1000 volt. Okay. While specifying threshold, manufacturers give the first detectable output change. This phenomenon is because of the input hysteresis. ઇનપુટ હિસ્ટેરિસિસ હોવાના કારણે તમે આ ફિનોમિનન શોધી શકો છો. ઓકે. અને એ સેમ જ વસ્તુ જે રીતે એક્યુરેસી, હિસ્ટેરિસિસ, લિનિયરિટી એન્ડ થ્રેશોલ્ડ દરેકની અંદર જે ચેન્જીસ હોય એ કેવો હોય? એકદમ નિર્મિજીવ. ઓકે. ઇન મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ the first noticeable measurable change may not occur. મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આ પ્રકારનું તમે શોધી શકતા નથી, બરાબર છે. હવે એનું ફિગર જોઈએ આપણે. તો ફિગરની અંદર થ્રેશોલ્ડની અંદર એ મોસ્ટલી મિકેનિકલમાં યુઝ થાય એ રીતે જે પલ્સેજ અને આવે છે આપણા ઇલેક્ટ્રિકલમાં શું આવે? આ પ્રકારના પલ્સ, બરાબર છે. તો એની અંદર જે થ્રેશોલ્ડ આ જે બ્લેક લેસ કહીએ છીએ, એ બ્લેક લેસ એ વન ટાઈપ ઓફ શું કહેવાય? થ્રેશોલ્ડની ખામી, અથવા તો એનું થ્રેશોલ્ડ ક્રિએટ થવાનું રીઝન. ઓકે. તો આ શું છે? ડ્રીવન ગિયર, અને આ શું છે? ડ્રાઇવિંગ ગિયર, કે જે તમે બિલ્ડ તમે જોયા હશે કંપનીની અંદર. તો ડ્રીવન ગિયર દ્વારા, ડ્રીવન એટલે મીન્સ ડ્રાઇવિંગ ગિયર, એક ગિયર જે છે એ ગિયર ચલાવતું છે અને બીજો ગિયર પેલા ગિયર દ્વારા ચાલતું છે. જે ચાલતો હોય એને આપણે કહીએ છીએ ડ્રીવન, અને જે ચલાવે છે તેને આપણે કહીએ છીએ ડ્રાઇવિંગ ગિયર. ઓકે. આની સાથે આપણું થ્રેશોલ્ડ જે તમારી સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક છે અહીંયા પૂરી થાય છે. થ્રેશોલ્ડમાં આ પ્રકારની ફિગર ડ્રો કરવાની, એની ડેફિનેશન લખવાની, આ એક્ઝામ્પલ આપવાનું. આટલાથી તમારે 2 માર્ક્સ મળી જશે. ઓકે. અથવા તો 1 માર્ક્સમાં પૂછાશે જો 7 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તો. એના પછી તમારી નેક્સ્ટ જે છે તે નેક્સ્ટ સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક છે ડેડ ઝોન. ડેડ ઝોન એટલે મીન્સ આપણે નહીં કહેતા આપણી ભાષામાં કોઈ બી જગ્યાએ કોઈ હોસ્પિટલાઇઝ થયું હોય તો ડૉક્ટરે ડેડલાઇન આપી છે, અથવા તો કોઈ પણ તમારે કામ કરવાનું હોય કંપનીમાં, અથવા તો કોઈ પણ અહીંયા આગળ સરે તમને કોઈ લેશન આપ્યું હોય, ફોર એક્ઝામ્પલ એસાઇનમેન્ટ લખવા આપ્યું હોય, તો એની ડેડલાઇન તમને કહેવામાં આવે છે. ડેડલાઇન એટલે મીન્સ એની લાસ્ટ લાઇન, કે આ તારીખ સુધી તમે એસાઇનમેન્ટ જમા નહીં કરાવો તો તમને ફેલ કરવામાં આવશે, અથવા તો જીટીયુ પછી તમારા માર્ક્સ એન્ટર થવા દેશે નહીં, બરાબર છે. એ રીતે ડેડ ઝોન આવે. તો ડેડ ઝોનની અંદર શું આવે?
તો અ ડેડ ઝોન ઇઝ ડિફાઇન્ડ, એની ડેફિનેશનની અંદર ઇઝ ડિફાઇન્ડ એઝ ધી લાર્જેસ્ટ ચેન્જ ઓફ ઇનપુટ ક્વોન્ટિટી. ઇનપુટ ક્વોન્ટિટીની અંદર કેવું ચેન્જ? બહુ મોટો, બરાબર. ફોર વિચ ધેર ઇઝ નો આઉટપુટ, કે જ્યારે નો લોડ કન્ડિશન હોય એ સમયે તમે બહુ બધો ઇનપુટ ક્વોન્ટિટીની અંદર ફેરફાર કરી શકો છો. ફોર એક્ઝામ્પલથી જ તમને ખ્યાલ આવશે દરેકે દરેક થિયરી. ધી ઇનપુટ ધેટ ઇઝ એપ્લાઇડ ટુ એન ઇન્સ્ટ્રુમેન્ટ મે નોટ બી સફિશિયન્ટ ટુ ઓવરકમ ફ્રિક્શન. ફ્રિક્શન પેદા એટલે મીન્સ ઘર્ષણ પેદા કરવા માટે મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જે તમે ઇનપુટ આપો છો એ ઇનપુટ સફિશિયન્ટ નથી. તો તમે શું કરશો? એ ઇનપુટમાં વધારો કરશો જ્યાં સુધી પૂરતું તમને ઘર્ષણ મળશે નહીં. ઇટ વિલ ઓનલી રિસ્પોન્ડ વેન ઇટ ઓવરકમ્સ ધી ફ્રિક્શન ફોર્સિસ. એ ક્યારે રિસ્પોન્સ કરશે? જ્યારે તમે બહારથી વધારાનો ફોર્સ ક્રિએટ કરશો ત્યારે. એન્ડ ધી ડેડ ટર્મ્સ, ધી ટર્મ ડેડ સ્પેસ, ડેડ બેન્ડ એન્ડ ડેડ ઝોન આ ત્રણ જે છે ડેડ સ્પેસ, ડેડ બેન્ડ અને ડેડ ઝોન આર ઇન્ટરચેન્જલી યુઝ વિથ હિસ્ટેરિસિસ. એ ઇન્ટરચેન્જલી શું કહેવાય? હિસ્ટેરિસિસની સાથે સંકળાયેલા શબ્દો છે. ડેડ સ્પેસ, ડેડ બેન્ડ અને ડેડ ઝોન. However, it may be defined as the total range of input values possible for a given output and may be numerically twice the hysteresis. બમણી હિસ્ટેરિસિસ કરતાં કેવી હોય? ડેડ ઝોનની લિમિટ બમણી હોય. ઓકે, નાવ અહીંયા તમારી આ ડેડ ઝોન સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક પૂર્ણ થાય છે. એના પછી આવશે તમારી રિઝોલ્યુશન, અથવા તો એના બીજા શબ્દોમાં કહીએ તો ડિસ્ક્રિમિનેશન. રિઝોલ્યુશન અથવા તો ડિસ્ક્રિમિનેશન. તો ડેફિનેશન ઓફ રિઝોલ્યુશન, તો રિઝોલ્યુશન ઇઝ ડિફાઇન્ડ એઝ ધ સ્મોલેસ્ટ ચેન્જ. જે રીતે ડેડ ઝોનની અંદર લાર્જેસ્ટ ચેન્જ થતો હતો એ રીતે આની અંદર કેવું થાય? એકદમ સ્મોલેસ્ટ ચેન્જ ઇન મેજર્ડ વેલ્યુ ટુ બી વિચ ધી ઇન્સ્ટ્રુમેન્ટ વિલ રિસ્પોન્ડ. ઇન્સ્ટ્રુમેન્ટ જે તમારું રિસ્પોન્ડ આપતો હોય એની અંદર કેવું? એકદમ નહિવત, નેગ્લિજિબલ ચેન્જ થાય. ઇટ ઇઝ ધી સ્મોલેસ્ટ ઇન્ક્રીમેન્ટ ઇન ધી ઇનપુટ વેલ્યુ. તમે જે ઇનપુટ આપો છો, બરાબર છે, એ ઇનપુટની અંદર થોડો વધારો કરો. ધેટ કેન બી ડિટેક્ટેડ બાય એન ઇન્સ્ટ્રુમેન્ટ. અને જે વેલ્યુ છે તમે જે વધારો છો એ કોના દ્વારા ડિટેક્ટ કરવામાં આવે છે? તો ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા કરવામાં આવે છે. Thus, the resolution defines the smallest measurable input change, while threshold defines the smallest measurable input. થ્રેશોલ્ડની અંદર શું થશે? એ ડિફાઇન કરશે. તો કઈ વેલ્યુ? તો ડેડ ઝોનની ઊંધી. કઈ? તો રિઝોલ્યુશન. તો રિઝોલ્યુશનની અંદર શું થાય? તો સ્મોલેસ્ટ ચેન્જ કરવામાં આવે છે. કોની અંદર? તો ઇનપુટની અંદર કરવામાં આવે છે. અને જે ઇનપુટની અંદર તમે ચેન્જ કરશો એ વસ્તુ આઉટપુટની અંદર મેઝરમેન્ટ થશે. ઓકે, એના પછી આવશે અહીંયા તમારી સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ આર કમ્પ્લીટેડ. ઓકે, નાઉ વી આર ડિસ્કસ અબાઉટ ધી ડાયનેમિક characteristic of instrumentation system. What is first of all dynamic characteristic? સ્ટેટિક કેરેક્ટરિસ્ટિકની અંદર ઇનપુટ પણ લિમિટેશન આપવામાં આવે છે અને એના આધારિત જ તમને આઉટપુટ સ્ટેબલ જ મળે છે, બરાબર છે. સ્ટેટિક એટલે સ્થિર મળે છે. પરંતુ ડાયનેમિકની અંદર કેવું કે તમારું જે ઇનપુટ જે હશે એ ઇનપુટ તમે વારે ઘડીએ ચેન્જ કરશો, એની સાથે સાથે જે તમારું આઉટપુટ હશે એ આઉટપુટ પણ કેવું મળશે? અલગ અલગ. ઓકે, તો એની અંદર ડાયનેમિક જે કેરેક્ટરિસ્ટિક છે એની અંદર એની ડેફિનેશન જોઈએ. તો ડેફિનેશનની અંદર તમારે આવશે ધી બિહેવિયર ઓફ સચ અ સિસ્ટમ વેર ધી ઇનપુટ વેરીઝ ફ્રોમ ઇન્સ્ટન્ટ ટુ ઇન્સ્ટન્ટ. વારંવાર તમે બદલશો તેમ આઉટપુટ ઓલ્સો વેરીઝ ફ્રોમ ઇન્સ્ટન્ટ ટુ ઇન્સ્ટન્ટ વિલ કોલ્ડ એઝ અ ડાયનેમિક રિસ્પોન્સ. ખ્યાલ આવી ગયો? આ એક ડેફિનેશન થઈ એની. આટલેથી આટલી ડેફિનેશન લખવાની, બીજું બધું કામનું નથી. અને એના ઉપરથી ડાયનેમિક ઇનપુટ્સ આર ટુ ટાઈપ્સ. કેટલા ટાઈપ છે? બે. એક ટ્રાન્ઝિયન્ટ અને સેકન્ડ વન સ્ટેડી સ્ટેટ પીરિયોડિક. ઓકે, તો ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ કોને કહીશું? તો એની ડેફિનેશન ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધી પાર્ટ ઓફ રિસ્પોન્સ વિચ ગોઝ ટુ ઝીરો એઝ ધી ટાઈમ્સ બીકમ્સ લાર્જ. ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ કોને કહેવામાં આવે છે? તો અ પાર્ટ ઓફ રિસ્પોન્સ, જે તમે રિસ્પોન્સ આપો છો એનો ભાગ, which goes to zero as the time
becomes large. બરાબર છે, એ તમને ડેફિનેશન કરતાં બેટર દેન છે ગ્રાફમાં સમજાય, પરંતુ અહીંયા ડેફિનેશન થ્રુ આપણે સમજીશું. ધેન સેકન્ડ વન ઇઝ સ્ટેડી સ્ટેટ response. તો steady state response is response that is definite periodic cycle. definite એટલે અનંત periodic cycle છે, ચાલી જ જાય. અને પેલું જે છે એ ઘણો વધશે ખરો પણ બીકમ ઝીરો થશે. બરાબર છે, તો ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક પૂછાય તો એની અંદર એક આ એની ડેફિનેશન લખવી, અને એની અંદર આ બે પ્રકારના બે રિસ્પોન્સ છે, એક ટ્રાન્ઝિયન્ટ અને એક સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ. બરાબર છે, એના પછી એની અંદર જે પણ પ્રેક્ટિકલી તમારા ઇનપુટ વેરિએશન છે એ કેવા છે, 4 પ્રકારના. તો કયા પ્રેક્ટિકલી 4 ઇનપુટ વેરિયેબલ છે એની અંદર વેરિએશન કરો છો? તો એક સ્ટેપ ઇનપુટ, એક છે સ્ટેપ ઇનપુટ, then ramp input, then parabolic input, then sinusoidal input. તો સ્ટેપ ઇનપુટની અંદર ધી ઇનપુટ ઇઝ સબ્જેક્ટેડ ટુ અ ફાઇનાઇટ એન્ડ ઇન્સ્ટન્ટેનિયસ ચેન્જ. બરાબર છે, ફાઇનાઇટ એટલે અનંત ગણો અથવા તો તાત્કાલિક ચેન્જ કરી શકો છો. ક્લોઝિંગ ટુ સ્વિચ એટલે કે મીન્સ એની અંદર શું થાય, તમારી સ્વિચ જે છે ઓપરેટિંગ એ પણ ઓફ થઈ શકે છે. ધેન રેમ્પ ઇનપુટ, તો એની અંદરથી ઇનપુટ લિનિયરલી ચેન્જીસ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, અને ટાઈમની અંદર જેમ જેમ વધારો થતો જશે તેમ તેમ લિનિયરલી સતત લાઇનમાં રેમ્પ ઇનપુટનો વધારો થતો જશે. એ જ રીતે થર્ડ વન આવશે પેરાબોલિક ઇનપુટ. તો ધી પેરાબોલિક ઇનપુટની અંદર ઇનપુટ વેરીઝ ટુ સ્ક્વેર ઓફ ટાઈમ. સ્ક્વેર ઓફ ટાઈમ એટલે ટાઈમની અંદર જો સિંગલ વધારો થાય તો પેરાબોલિક ઇનપુટની અંદર બમણો વધારો થાય. ધીસ રિપ્રેઝન્ટ્સ ધી કોન્સ્ટન્ટ એન્સલેશન, એ સતત પ્રવેગ દર્શાવે છે. તો કયું ઇનપુટ સતત પ્રવેગ દર્શાવે છે? તો પેરાબોલિક. એન્ડ ફોર્થ વન ઇઝ સાઇનુસોઇડલ ઇનપુટ. તો સાઇનુસોઇડલ ઇનપુટની અંદર કેટલા પ્રકાર છે? એની અંદર પાછા 4 કેરેક્ટરિસ્ટિક છે સાઇનુસોઇડલની અંદર. એમાં આવશે સ્પીડ ઓફ રિસ્પોન્સ, સેકન્ડ ફાઇડલિટી, થર્ડ વન ઇઝ લેગ, એન્ડ ફોર્થ વન ઇઝ ડાયનેમિક એરર. બરાબર છે, તો આ થિયરી મોસ્ટ ઓફ તો પૂછાતી નથી, પૂછાય તો 3 માર્ક્સમાં જ પૂછાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એની ડેફિનેશન લખો. ડેફિનેશન લખ્યા પછી એના બે પ્રકાર સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ એન્ડ ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ વિશે લખો. પછી એને પ્રેક્ટિકલી કયા ઇનપુટ છે તે 4 ઇનપુટ વિશે લખો, સ્ટેપ ઇનપુટ, રેમ્પ ઇનપુટ, પેરાબોલિક અને 4. બરાબર છે, એના પછી જે સાઇનુસોઇડલ ઇનપુટ છે એના પાછી 4 કેરેક્ટરિસ્ટિક. જો 7 માર્ક્સમાં પૂછાય તો જ આટલું બધું ડીપમાં લખવું, નહીંતર એના નામ લખવા. તો સ્પીડ ઓફ રિસ્પોન્સ, તો એની ડેફિનેશન છે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધી રેપિડલી with which an instrument responds to the change in the measured quantity. બરાબર છે, એ શું કહેવામાં આવે છે? તમે જે ક્વોન્ટિટીનું મેજરિંગ કરો છો એની અંદર ચેન્જ થવાથી તમારું જે રિસ્પોન્સ આઉટપુટ એની અંદર રેપિડલી ચેન્જ થાય છે. ઓકે, ઇટ શોઝ હાઉ એક્ટિવ એન્ડ ફાસ્ટ ધી સિસ્ટમ ઇઝ. ઓકે, એના પછી સેકન્ડ છે ફાઇડલિટી. તો ફાઇડલિટીની અંદર ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધી ડિગ્રી to which measurement system is capable of faithfully reproducing the change in input without any dynamic error. એ શું કહેવામાં આવે કે તમારું જે આઉટપુટ છે એ જો કેપેબલ ના હોય, એટલે કે તમારે જે જોઈતું હોય એ પ્રમાણે તમે સંતોષકારક ના હોય ફેથફુલી, તો તમારું જે ઇનપુટ છે એ શું થશે? રિપ્રોડ્યુસિંગ, એટલે ફરીથી જનરેટ થશે, અને એની અંદર ડાયનેમિક એરર કોઈપણ પ્રકારની થયા વિના ફાઇડલિટી ક્રિએટ થશે. એના પછી આવશે લેગ. બરાબર છે, તો લેગ જે છે કેરેક્ટરિસ્ટિક એની અંદર 2 પ્રકાર છે મેઇન. જે પ્રકારની અંદર ફર્સ્ટ ટાઈપ છે રિટાર્ડેશન લેગ, સેકન્ડ છે ટાઈમ ડિલે. તો રિટાર્ડેશનની અંદર એઝ સુન એઝ ધેર ઇઝ ચેન્જ ઇન ધી મેઝર્ડ ક્વોન્ટિટી, જે તમે મેજરિંગ ક્વોન્ટિટી કરો છો એની અંદર જો કોઈ પણ પ્રકારનો ચેન્જ થાય તો ધી મેઝરમેન્ટ સિસ્ટમ બિગિન્સ ટુ રિસ્પોન્સ. જે તમારો રિસ્પોન્સ મળવો જોઈએ એના કરતાં શું થઈ જાય? પાછળ પડી જાય. બરાબર છે, અને ટાઈમ ડિલે તો ધી રિસ્પોન્સ ઓફ ધી મેજરિંગ સિસ્ટમ સ્ટાર્ટ્સ આફ્ટર અ ડેટ ટાઈમ. જો તમારું જે ટાઈમ છે, ટાઈમ લિમિટ જે છે એના
કરતાં પછી તમે જો તમારું ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ કરશો તો વન્સ ધી ઇનપુટ ઇઝ એપ્લાઇડ એના પછી તમે આપો તો તમારી ડાયનેમિક એરર ક્રિએટ થાય. તો પણ એ ક્યારે થાય તો ટાઈમ ડિલે, નામ જેવા ગુણ, બરાબર છે, રિટાર્ડેશન લે અને ટાઈમ ડિલે. અને આની સાથે તમારી સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક અને ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક બંને થિયરી પૂરી થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચલાવીશું ટ્રાન્સડ્યુસર એન્ડ પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સડ્યુસર, જે આપણું મેઇન ચેપ્ટરનું હેડિંગ છે તે. તો ટ્રાન્સડ્યુસર શું છે, એની ડેફિનેશન, પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સડ્યુસર એન્ડ ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સડ્યુસર. ધેન દરેકે દરેક આપણા જે પાછળ ચેપ્ટર છે તો દરેકે દરેક ચેપ્ટર વાઇઝ અલગ અલગ ટ્રાન્સડ્યુસરનો યુઝ થયેલા છે. પછી ટ્રાન્સડ્યુસરની અંદર એડવાન્ટેજીસ શું, ડિસએડવાન્ટેજીસ શું, એ દરેકે દરેક વસ્તુ આપણે ડીપમાં શીખીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, બાય.